જો હવે બાકીનો પાર્ટ આપણે લઈ લઈએ તો પર્યાવરણની સુરક્ષા માટેના 4 મંતવ્યો. તો પર્યાવરણ આ માર્ક 2025 માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. વૃક્ષો વધારે વાવવા જોઈએ, પાણીનો વ્યય અટકાવવો જોઈએ, વીજળીનો વ્યય અટકાવવો જોઈએ, નદી સ્વચ્છ રાખવી જોઈએ, પ્લાસ્ટિક કે પોલિથિલિનનો ઉપયોગ શક્ય હોય તેટલો ઓછો કરવો જોઈએ. આપણે સંપૂર્ણ તો કરી શકતા નથી, સંપૂર્ણ ના કરીએ એવું તો બની શકતું નથી. એટલે વૃક્ષો વાવવા, પાણીનો વ્યય અટકાવવો, વીજળીનો વ્યય અટકાવવો, સાથે સાથે નદીને સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરવો અને પ્લાસ્ટિક અને પોલિથિનનો શક્ય હોય એટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ. હવે વિઘટકોનું કાર્ય એટલે શું? મૃતોપજીવી એટલે જે મૃત પામેલા છે તે મૃતોપજીવી અવશેષો અને સજીવોના ઉત્સર્ગ દ્રવ્યો, આપણા મળ, મૂત્ર ઇત્યાદિ એટલે મૃતોપજીવીના અવશેષો અને સજીવોના ઉત્સર્ગ દ્રવ્યોનું વિઘટન કરે છે. જટિલ કાર્બનિક પદાર્થોનો આ ખાસ શબ્દ અંદર આવવો જોઈએ. જટિલ કાર્બનિક પદાર્થનું સરળ અકાર્બનિક પદાર્થમાં રૂપાંતર કરે છે. આહાર શૃંખલા માટે તે ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. જમીનને તેના પોષક તત્વો ફરી પાછા આપે છે, એટલે નદીને સ્વચ્છ રાખે છે. અને સૌથી અગત્યનો પ્રશ્ન, ઓઝોનના સ્તરનું વિઘટન સમજાવો. તો ઓઝોનના સ્તર, ઓઝોનનું અણુસૂત્ર O3 છે, જે વાતાવરણમાં સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલ છે. વાતાવરણમાં રહેલા O2 એટલે અણુ, O2 ના અણુ પર પારજાંબલી વિકિરણો પડતા તેનું ઓક્સિજનના પરમાણુમાં રૂપાંતર થાય છે. O ના પરમાણુમાં રૂપાંતર થાય છે. એટલે O2 છે એના પર UV એટલે પારજાંબલી કિરણો પડે છે, એટલે O વત્તા O. આ O પરમાણુ વાતાવરણના O2 અણુ સાથે સંયોજાઈને વાતાવરણના ઓક્સિજનના અણુ સાથે સંયોજાઈને O3 એટલે ઓઝોન બનાવે છે. એટલે O2 + O બરાબર O3. સૂર્યમાંથી આવતા, આનું કાર્ય શું ઓઝોનનું? તો સૂર્યમાંથી આવતા પારજાંબલી વિકિરણોને શોષી લે છે અને માનવ જાતને એટલે મનુષ્યને ત્વચાના કેન્સરથી બચાવે છે. સાથે સાથે O3 છે એટલે ઓઝોનનું વિઘટન કેવા પદાર્થોથી જાય છે? તો CFCs, જેનું પૂરું નામ છે ક્લોરોફ્લોરોકાર્બન. એસીમાં હવે તો જો કે ઓછો ઉપયોગ થાય છે, એસી, ફ્રીજ વગેરેમાં ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ થાય છે, જે ઓઝોનના ઓઝોન છે એમાં ગાબડા પાડે છે. ત્યાર પછી UNPC, જે આ વખતે માર્ક 2025 માં 2 માર્કમાં પૂછાય, એનું પૂરું નામ આપો તો યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ. ઓકે, આટલું આપણે રાખીએ છીએ. આ બંને વસ્તુ તમે ધ્યાનથી સમજી લ્યો. આ સાથે આપણે આ 2 લેક્ચર, એક મોટો લેક્ચર છે અને બીજું આપણું આ નાનું લેક્ચર, આ બંને લેક્ચર કમ્બાઈન કરીને જોજો. એમાં આપણે 8મો પાઠ અને 13મો પાઠ આપણે ચાલુ કરેલો છે. આવતીકાલે 8મો પાઠ અને 13મો પાઠ સંપૂર્ણ પૂરો થઈ જશે. આ સાથે તમારા આજના 2 લેક્ચર, એક મોટો અને એક નાનો, અને આવતીકાલના પણ 2 લેક્ચર, એમ 4 લેક્ચરની અંદર લગભગ 1.5 કલાકમાં તમારા 20 માર્કનું કમ્પ્લીટ થઈ જશે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.